રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7 જેવું થાય છે અને આપણે લસણ જે કઈ હતું કાલ ને પરમ દિવસ 2 દિવસનું લણેલું, એટલે પરમ દિવસ તો આખો દી તો નહોતું લણ્યું, તો પરમ દિવસનું કાલ દિવસ આખા દિવસનું જે કઈ લણેલું હતું ને એ બધું ગુણું ભરીને અત્યારમાં અને બધું વ્યવસ્થિત આપણે રૂમમાં મૂકી દીધું। લસણ ને અત્યારે ઠંડા પોરે રૂમની અંદર ભરાતું હોય છે, કારણ કે ગરમ હોય તો ન ભરાય, નકર બગાડવાની શક્યતા રહે। એટલે ઠંડુ જેમ ઠંડુ ને એમ સવારમાં વહેલું આ કામ કરી લેવું પડે। એટલે આપણે એ ટૂંકમાં છે ને અંદર વ્યવસ્થિત હરખી જો તમે જોઈ શકો એમ મુકાઈ ગઈ છે ગુણું હરખી વ્યવસ્થિત રસોડા આપણે રૂમમાં જેમ ટૂંકમાં। એટલે લસણ બધું થઈ ગયું રેડી, અને આપણે આજ લણવાનું છે ને આજ પૂરું થઈ જશે। લણવાનું જાયટલું રહ્યું છે, જાયટલા ખૂણો થોડોક રહ્યો છે, અને થોડુંક જે બપોર પછીનું લણેલું હોય આવ સાંજે ટુકડું એ હજી પડ્યું છે ઉકરવાનું, એ થોડોક એક દી તપી જાય ને તો સારું રહે એમ, એટલે એ થોડુંક પડ્યું છે। અને આજે આ લણાઈ જાય એટલે એ તપશે આખો દી કાબા, હા જે પછી ભર લેવું। એટલે તો આજે આપને ખબર પડી જાય કેટલી ગુણી થઈ। બાકી ઓલી બધી થી 12 થઈ અને 2 મૂંડાની એટલે 14 ગુણી થઈ। હા એટલે આ એક ગુણ પડ્યું છે હજી લણેલું, એટલે 15 ગુણ જેટલું થઈ ગયું છે। અને હવે આ જેટલું થાય એટલું કાબા, હા ભાગમાં જેટલું હોય છે એટલું થઈ જાય, બીજું હું। એ ભાઈ કેમ છે હે? જો બા બેહી ગયા હે કાનું? એ કાનું મોખો એનો ભાઈ હાલતા મળે છે, એટલે પાછું કઈ જોતું હોય ને એ દઈ નહીં ને એટલે મોખો મળે જાય। તો બા અહીં બેઠા છે, બા લસણ લણવાનું તો થોડુંક મોડુક થી ચાલુ કરશું ને, હે નવરા થાય પછી ઘરકામ માંથી બધું અટણ ઘરકામ હાલતું હોય, કારણ કે ઠામ વાસણ નાન તેન ઓલું 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 બધું ઘરકામ પૂરું થાય ને પછી લણવાનું થાય લસણ। શું કહે છે દીકુ? હે અગટી શું કહે છો? હાલો તાલી મારો, હું બાંધ દેવા બાબુજીને કાંડે, હાલો બાંધ દો। બોલો આવડે મંત્ર? મંત્ર આવડે હે? ટૂંકું છું એવું હાલે? કાઈ લે પછી કાલ બીજું લેતો આવજો। હાલો રામ રામ સીતારામ કયો। આમ જો અહીંયા અમારા સામું જો ઈ પછી બાંધ દે, તારા ઝીણો હે ને પછી બાંધ દેવો આગળ। રામ રામ સીતારામ કયો તો, રામ રામ કયો તો, હમણાં હારો બોલતો બંધ થઈ ગયો હે। એ દીકુ રામ રામ કે, આમ જો ન્યા ન જાવ, ન્યા પછી જવાનું હે। હાલો કાઈ નહીં જા ભાઈ જા, આ જાય બેઠી છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। અમારો ફોન જો મારો ફોન લઈને આવ્યો કાનું। હે કાનું કેના ફોન છે? બે આઈફોન લીધા? ક્યાં લીધા? આમથી લીધો, આઈફોન નથી ભાઈ, હાલો આમથી લીધો। હાલો રામ રામ કે બોલ ના, હાલો એક વાર બોલી જાય માં દીકરો, આપણે ફોન ની વાત કરી કાઈ નહીં નથી બોલવું। હાલો આપણે હે ને જવાનું વાડીએ તલમાં પાણી વારવા, મીરાઈ જાય બાંધી છે। મીરા અહીં બંધાઈ ગઈ છે। મીરા આવ, એ મીરા હાલો જય ગૌ માતા। હાલો આપણે તો જવાનું છે તલમાં પાણી વારવા। તલમાં ઉપલા તલમાં ચાલુ છે, કાલ થોડુંક પાયું હતું, હાલો પાવર આવી ગયો હોય। વાગી ગયા છે 10:30 જેવું થાય છે ને આપણે તલમાં જો પાણી ચાલુ છે, અને અત્યારે ઉલારો પતી ગયો છે। ઉલારો હવે ટૂંકમાં ભરાય છે, પછી આપણે 11 વાગે અડધી કલાક કેડે ચાલુ કરવી, 10:30 જેવું થાય છે, અડધી કલાક કેડે ચાલુ કરીને એટલે પાછું કલાક
1.5 કલાક હાલી જાય. એટલે સવારનો ઉલારો 2-2.5 કલાક હાલ્યો હોય, અત્યારે 1.5 કલાક હાલે. એટલે કાયમ 4 કલાકની એવરેજ છે ટૂંકમાં આપણે. એટલે તલમાં તમે જો આ જોવો આ રીતે આપણે હે ને કોસાવેટ પાઈસી. કોસાવેટ એટલે સલ્ફર 90%. કારણ કે સલ્ફરની હવે આ તેલીબીયો તલ ગણાય. તેલીબીયો તલ છે ને તેલીબીયોમાં આવે. એટલે સલ્ફરની ખાસ જરૂર પડે. કારણ કે અત્યારે દોડવાનું બંધારણ થાય છે, ફ્લાવરિંગ પણ ફૂલે ફૂલ છે આપણા તલમાં. એટલે આ રીતે ભાઈ ભેળવે છે. આ રીતે તમે જોઈ શકો છો કે ભાઈ આ રીતે પેલા પાણી આપણે 50 લીટરનો કેરબો છે, એમાં નળ ફિટ કરેલો છે. અને કોસાવેટ પાવડર ફોર્મમાં આવે. એટલે ઠેઠ પસાટે સુધી આખા ક્યારામાં ઠેઠ આખા વાતરમાં ઠેઠ સુધી પૂગી જાય. એથી પાણીનો વધુ પડતો ઉપયોગ કરવો પડે છે. નકર જો થોડા પાણીમાં આપણે આ કરવા જાય તો પસાટે પૂરો પૂગતો નથી. એટલે પાણી આ 2 ક્યારાનું અત્યારે ભરાય છે. આ રીતે પહેલાં 50 લીટરનો કેરબો એ આખો ભરી લઈશી. અને પછી છે ને આખું ભરાઈ ગયા પછી આ રીતનો જો પાવડર હવે નાખીએ. એ કેવી રીતે નાખવાનો કે ભાઈ આખામાં હરખો મિશ્રણ થઈ જાય, એ રીતે હરખો મિક્સિંગ થઈ જવો જોઈએ. એટલે પછી દંડિકા વયે હલાવી નાખવાનું, જેથી કરીને કે આખામાં આ 2 વાતરનું ટૂંકમાં ભરાણું આખા બેરલમાં છે ને આ કેરબામાં મિક્સિંગ ટૂંકમાં હરખું થઈ જવું જોઈએ. એટલે મિક્સિંગ થઈ ગયું. એટલે હવે આ નળ દ્વારા છે ને આ નળ દ્વારા બધે આખા 2 વાતરમાં ટૂંકમાં જાહે. 2 વાતર પછી પાછો ભરવાનો. 2 વાતર પી જાય પછી પાછો ટૂંકમાં ભરવાનો રહે. એટલે એવી રીતે હવે આ રીતે આમ લાગઠ આમ પાતું જવાનું છે. અને 5-6 નાકા પી જાય એટલે પાછો આપણે કેરબાનો ફેરવી લેવાનો, ટૂંકમાં આગળ લઈ લેવાનો. ઠેઠ આઈની નથી રાખવાનો કેરબો. જેમ આમ આગળ પીતું જાય એવી રીતે આગળ કેરબાને હારે આપણે લેતો જવાનો છે. તો આ રીતનું હતું. હવે આપણે ટૂંકમાં હે ને એ બતાવું કે આપણે પાણી દાળમાં કેટલું આવે છે અને કેવડી મોટર છે એ આ જરાક બતાવી દો તમને. કૂવો અમારે છે 100 ફૂટ, પણ અત્યારે ન હોય પાણી. જ્યાં સુધી આ તળાવ રહ્યું ડેમ, આપણે જાય નજીક જ ડેમ છે, ડેમમાં હોય ને ત્યાં સુધી કૂવામાં હોય. પછી ડેમમાં વહી જાય પાણી, પછી આપણે છે ને સીધા જો બોર બેટા કરવા પડે. આપણે 80ની લાઈન છે, 15 HP મોટર છે અને 15નો પંપ છે. 15 મોટર છે, એટલું પાણી આવે છે. હવે 8 કલાક કે 4 કલાક મોટર હાલે. એટલે કાંઈ બી આપણે પાણી ટૂંકમાં ચાલુ રાખવું પડે એની હિસાબે ટૂંકમાં. હાલો હવે છે ને ઉલારાની તૈયારીઓ આગળ થઈ જાય. ઘડીક પાણી પી લઈને ઘડીક વિહામો ખાઈ લઈને તો ઉલારાની પાછી તૈયારીઓ થઈ જાય. પછી પાછો આપણે 5-6 નાકા કે 7 નાકા જેટલા પીવે એટલા પાઈ આવી આપણે બધું કમ્પ્લીટ છે. જો અહીંયા કોસાવેટ ત્યાં છે અને કેરબો ત્યાં છે. એ તલ પી જાય ને પછી ટૂંકમાં એને આપણે નીચે લેવાનું થાય. અને કેરબા તમારે જાય દુનિયાના પીડા જો તમે આમાં ગમે એમાં જુગાડ કરી લેવાનો, નળ ફિટ કરી લેવાનો. કારણ કે શું કરવાનું, અમે પહેલાં ઓર્ગેનિક ખેતી કરતા, પણ હવે અમે બંધ કરી દીધી છે. આપણે ઓર્ગેનિક ખેતીમાં નથી એવો સફળતા મળી એટલે બંધ કરી દીધી. પણ આટલું આપણે ઘર પૂરતું છે ને શાકભાજી બગીચા બધું ફળાવ ઝાડ છે આ બધા, અને મીરા હારું ખડ, આટલું ટૂંકમાં આપણે ઓર્ગેનિક કરી. એમાં આપણે બધું બનાવી, જીવામૃત ને ગૌકૃપા ને એવું બધું, ખાટી છાશ ને ગૌમૂત્ર ને એવું બધું ટૂંકમાં હે ને આમાં આપણે છંટકાવ કરીશું. આમાં આપણે દેશી ખાતર જ નાખવાનું, ઓલું રાસાયણિક ખાતર નથી નાખતા. શું કરવાનું, કારણ કે આપણે આટલું પૂગી ગઈ આખા ખેતરમાં ન પૂગી ગઈ. એટલે આપણે આટલું થોડા સારું. અને શાકભાજી તો અમે હે ને પહેલથી ને ઘરનું જ વાવી છે, બને એટલું. આપણે વેચાતું લેવું નહીં, અને જ્યાં સુધી થાય ત્યાં સુધી દવા વિનાનું તો ખરા. એટલે એ માધ્યમથી ટૂંકમાં હે ને આપણે આટલું શાકભાજી ને એવું ઓર્ગેનિક કરી. બાકી બીજું તો બધું રાસાયણિક છે.